વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઈ હબના આ પ્લેટફોર્મ ઉપર હું ફરીથી આપના ગણિતના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 1 એટલે કે સંબંધ અને વિધેયના કેટલાક એમસીક્યુની આપણે ચર્ચા કરીએ. તો સંબંધ માટે આપણે 3 પ્રકારના સંબંધની આપણે વાત કરી છે: સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો ક્યારે સંબંધ સ્વવાચક કહેવાય, ક્યારે સંમિત કહેવાય અને ક્યારે પરંપરિત સંબંધ કહેવાય, એની જો આપણે પહેલા જનરલ આપણે એની વ્યાખ્યા સમજી લઈએ તો આપણે એવું લખીએ કે કોઈ પણ તમને ગણ આપેલો હોય, દાખલા તરીકે કોઈ પણ એ ગણની અંદર આવો એક સભ્ય આપેલો છે એ બિલોંગ્સ ટુ એ માટે જો એ આ પ્રકારની ક્રમયુક્ત જોડ તમને સંબંધ આરમાં મળતી હોય, એટલે કે દરેક ઘટક ગણ એનો દરેક ઘટક એ પોતે પોતાની સાથે જોડાયેલો હોય, તો એવા સંબંધને આપણે સ્વવાચક સંબંધ કહીએ છીએ. એટલે આર એ સ્વવાચક સંબંધ છે. બરાબર. સ્વવાચક ક્યારે બનશે? દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાયેલો હોય તો એ સ્વવાચક સંબંધ છે. પછી સંમિતની વાત કરીએ તો એવરી એ બી બિલોંગ્સ ટુ એ માટે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય, બરાબર, આવી કોઈ ક્રમયુક્ત જોડ આર માં મળે એ બી, તો એને આપણે ઉલટાવી દઈએ તો બી એ પણ જો આર માં મળે તો કહેવાય કે આર એ કેવો છે? સંમિત સંબંધ છે. આર એ સંમિત સંબંધ છે. ક્રમયુક્ત જોડને ઉલટાવવાથી પણ નવી જોડ જે આર ની અંદર મળે તો આપણે એ સંબંધને સંમિત સંબંધ કહીશું. અને પરંપરિત માટે જોઈએ તો એ બી સી બિલોંગ્સ ટુ એ માટે જો એ બી અને બી સી બિલોંગ્સ ટુ આર તો એસી પણ આરમાં મળે, એટલે કે આનો બીજો ઘટક અને આનો પહેલો ઘટક બંને સેમ હોય એવી બે ક્રમયુક્ત જોડ લઈએ તો બંનેનો કોમન ઘટક કાઢી નાખો તો એસી પણ જો તમને આરમાં મળે તો આર એ પરંપરિત સંબંધ છે તેમ કહેવાય. તો આ 3 પ્રકારના સંબંધોની આપણે પહેલા ચર્ચા કરવાની આવે છે. તો સ્વવાચક એટલે દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાયેલો હોય. સંમિત એટલે ક્રમયુક્ત જોડને ઉલટાવવાથી પણ નવી જે ક્રમયુક્ત જોડ મળે એ પણ આરમાં અસ્તિત્વ ધરાવતી હોય. અને આવી જે જોડ મળે એ બી અને બીસી બિલોંગ્સ ટુ આર તો બંનેનો કોમન ઘટક કાઢી નાખીએ તો એસી પણ આરમાં મળે તો એવા સંબંધને આપણે પરંપરિત સંબંધ કહીશું. અને જે સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું. અને કહેવાશે સામ્ય સંબંધ. તો જે સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત ત્રણેય પ્રકારનો સંબંધ હોય એવા સંબંધને આપણે સ્વવાચક સંબંધ આપણે કહીશું. તો આ એની જનરલ આપણે વ્યાખ્યા આપણે કરી છે અને એના આધારે હવે જુદા જુદા જે કેટલાક પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો, અહીંયા પહેલો જ ક્વેશ્ચન છે. ગણ આપેલો છે પાઈ, પાઈ સ્ક્વેર અને પાઈ ક્યુબ. એના ઉપર વ્યાખ્યાયિત એક સંબંધ તમને આવો આપેલો છે. તો જુઓ, પહેલો ઘટક લઈએ તો પાઈ પાઈ એ પણ આરમાં છે, પાઈ સ્ક્વેર પણ આરમાં છે અને પાઈ ક્યુબ પણ આરમાં છે. એટલે કે ગણ એનો દરેક ઘટક એ આમાં દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાયેલો છે, માટે આર એ સ્વવાચક છે. જોઈ લો, આર કેવો છે? સ્વવાચક સંબંધ છે. આ નક્કી થઈ ગયું. હવે સંમિત માટે જોઈએ તો સંમિતની વ્યાખ્યા હતી જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ પણ આરમાં હોવો જોઈએ. તો અહીંયા તમે જુઓ, પાઈ પાઈ ને ઉલટાવો તો પાઈ પાઈ એ પણ છે જ, પાઈ સ્ક્વેર પણ છે, પાઈ ક્યુબ પણ છે. પણ અહીંયા તમે જુઓ તો પાઈ સ્ક્વેર એટલે અહીંયા આપણે લખશું કે પાઈ સ્ક્વેર બિલોંગ્સ ટુ આર, પરંતુ પાઈ સ્ક્વેર ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. બરાબર. પાઈ સ્ક્વેર એ આરમાં છે, પરંતુ પાઈ સ્ક્વેર અને પાઈ એ ઘટક આરમાં નથી, માટે આર સંમિત નથી. જોઈ લો, એટલે આર કેવો સંબંધ છે? સંમિત નથી. ચાલો, પરંપરિત માટે જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો પાઈ સ્ક્વેર અને અહીંયા છે પાઈ સ્ક્વેર પાઈ ક્યુબ,
તો આ બંનેનો કોમન ઘટક કાઢી નાખીએ તો કઈ પેર બનશે અહીંયા? પાઈ પાઈ ક્યુબ. જો પાઈ પાઈ ક્યુબ એ તમને આર માં ક્યાંય આપેલો છે? તો નથી આપેલો, તો ઇટ ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આપણે લખાય કે આર પરંપરિત નથી. તો જુઓ આર કેવો સંબંધ થઈ ગયો? સ્વવાચક છે, સંમિત નથી અને પરંપરિત પણ નથી. તો જુઓ કયો આમાંથી જવાબ આવશે? માત્ર સંમિત અને પરંપરિત છે એ તો નહીં જ આવે. સ્વવાચક છે પરંતુ તે સંમિત કે પરંપરિત નથી, એટલે કયો આન્સર આવશે? જોઈ લો, બી આન્સર આપણો આવશે. સ્વવાચક છે પરંતુ તે સંમિત કે પરંપરિત નથી. ચાલો પછી વિધેયની વાત આવે છે. વિધેય એક એક છે કે અનેક એક છે, વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે, એની પહેલા આપણે થોડીક થિયરિટિકલ ચર્ચા કરી લઈએ. તો એક એક વિધેય માટેનો નિયમ એવો છે કે આવો કોઈ વિધેય આપેલું હોય ફ્રોમ એ ટુ બી, આને આપણે કહીએ છીએ પ્રદેશ, આને આપણે કહીએ સહપ્રદેશ. બરાબર? તો પ્રદેશના કોઈ પણ બે જુદા જુદા ઘટકો લઈએ, x1, x2 બિલોંગ્સ ટુ એ માટે જો f of x1 ઇક્વલ ટુ f of x2 લઈએ તો આપણને અહીંયા શું મળે? x1 ઇક્વલ ટુ x2 મળે. બે વિધેયોના જવાબ સરખા લઈએ તો બંને વિધેયના જે પ્રદેશના ઘટકો છે એ પણ જો સમાન આવે તો f એ એક એક વિધેય છે તેમ કહેવાય. f એક એક વિધેય છે એવું કહેવાય. અને જો આ શરતનું પાલન ન થાય તો f એક એક નથી, એનો અર્થ એવો થાય કે વિધેય કેવું છે? અનેક એક છે. બરાબર? એટલે આ એની વ્યાખ્યા છે. બીજું આપણે જોઈએ કે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત એટલે કે જે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ, એટલે કે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સરખા બની જાય, એટલે કે આના દરેક ઘટકનું પ્રતિબિંબ બી માં મળતું હોય તો આપણે કહેવાય કે વિધેય કેવું છે? વ્યાપ્ત છે. કોઈ ઘટક અહીંયા બાકી ન રહેવો જોઈએ, બી ની અંદર કોઈ ઘટક બાકી ન રહેતો હોય તો એ વિધેયને આપણે કેવું વિધેય કહીશું? વ્યાપ્ત છે. અને જે વિધેય વ્યાપ્ત ન હોય એ વિધેય અવ્યાપ્ત છે. જો વિધેય એક એક ન હોય તો અનેક એક, વિધેય વ્યાપ્ત છે નથી તો અવ્યાપ્ત છે, એવો આપણે અર્થ કરવાનો છે. તો આ એની જનરલ વ્યાખ્યા છે. હવે એના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપણે શોધીએ. અહીંયા તમને વિધેય આવું આપેલું છે, બે વિધેયો આપેલા છે f અને g માટે. f નો પ્રદેશ આપેલો છે સમૃદ્ધ અંતરાલ 0 થી π/2, સહપ્રદેશ છે r, fx આપેલો છે, વિધેય આપેલું છે sin x. અહીંયા g વિધેયનો પણ પ્રદેશ સમૃદ્ધ અંતરાલ 0 થી π/2, સહપ્રદેશ r અને gx આપેલો છે cos x. તો આપણે બધાની અંદર જુઓ f પ્લસ g અને fg બંનેનો ગુણાકાર જોઈએ છે, સરવાળો અને ગુણાકાર આપણે જોઈએ છે. તો આપણે બે વિધેયનો સરવાળો અને બે વિધેયનો ગુણાકાર કરવો હોય તો પ્રદેશ માટે શું કરવાનું? બંનેના પ્રદેશનો આપણે છેદગણ શોધવાનો. તો બંનેના પ્રદેશનો છેદગણ કયો આવશે? અહીંયા 0 થી π/2 જ આવશે. એટલે આ વિધેય આપણી પાસે આવું બનશે f પ્લસ g ફ્રોમ 0 થી π/2 થી r, કારણ કે બંનેનો છેદગણ 0 થી π/2 જ બનશે. હવે અહીંયા f પ્લસ g of x ઇક્વલ ટુ fx. fx એટલે અહીંયા આવશે sin x પ્લસ cos x. ચાલો અહીંયા આપણે પ્રદેશના બે જુદા જુદા ઘટકો અહીંયા મૂકી જોઈએ. તો અહીંયા આપણે આવું લખીએ f પ્લસ g of 0. ચાલો આમાંથી 0 મૂકીએ તો sin 0 એટલે 0 અને cos 0 એટલે 1, એટલે f પ્લસ g 0 ની કિંમત આવશે 1. હવે π/2 મૂકીએ તો f પ્લસ g of π/2 એટલે sin π/2, sin π/2 ની વેલ્યુ આવશે 1, cos π/2 ની વેલ્યુ આવશે 0, એટલે આ પણ થઈ જશે 1. તો આપણને આવી f પ્લસ g ની અંદર આવી બે પેર આપણને મળે છે 0 થી 1 અને બીજી કઈ આવશે π/2 થી 1. જુઓ તો આવી બે પેર મળે એટલે 0 પણ એક સાથે જોડાય છે, π/2 પણ 1 સાથે જોડાય છે, એટલે કે પ્રદેશના બે જુદા જુદા ઘટકો એના સહપ્રદેશના એક જ ઘટક સાથે જોડાય છે
એટલે આ સંગતતા કઈ બનશે? અનેક એક વિધેય કહેવાય. એટલે આ વિધેય કેવું છે? એક એક નથી. એટલે આ વિધેય એક એક નથી. f પ્લસ જી ની વાત કરીએ તો f પ્લસ જી એ એક એક વિધેય નથી. બીજું આપણે જોઈએ છે એફ જી. એફ અને જી નો ગુણાકાર કરીએ તો પણ અહીંયા એફ અને જી એટલે અહીંયા ગુણાકાર આપણે કરીએ, અહીંયા આપણે લખશું એફ ઇન્ટુ જી. એનો પણ પ્રદેશ કયો બનશે? 0 થી π/2 થી r. અહીંયા વિધેય આપણે બનાવી એફ ઓફ જી ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. અહીંયા બે વિધેયનો ગુણાકાર, અહીંયા જેમ સરવાળો હતો એવી રીતે અહીંયા ગુણાકાર થશે. ચાલો અહીંયા પણ પ્રદેશના બે જુદા જુદા ઘટકો મૂકીએ તો એફ ઇન્ટુ જી ઓફ 0 ઇક્વલ ટુ, ચાલો સાઇન 0 ની વેલ્યુ 0 અને કોસ 0 ની વેલ્યુ 1 એટલે 0 ઇન્ટુ 1 એટલે જવાબ આવશે 0. પછી π/2 મૂકીએ તો f ઇન્ટુ જી ઓફ π/2 તો સાઇન π/2 ની વેલ્યુ 1 અને કોસ π/2 ની વેલ્યુ 0, બંનેનો ગુણાકાર 0 થઈ જશે. તો અહીંયા પણ f ઇન્ટુ જી ની અંદર આપણને આવી બે પેર મળે છે 0 0 અને π/2 0. તો જુઓ આ 0 પણ 0 સાથે જોડાય છે અને π/2 પણ 0 સાથે જોડાય છે. એટલે કે પ્રદેશના બે જુદા જુદા ઘટકો એના સહપ્રદેશના કોઈ એક જ ઘટક સાથે જોડાય છે. માટે આ સંગતતા પણ કેવી છે? એક એક નથી. એનો અર્થ એવો થાય કે બંને વિધેયો f પ્લસ જી અને એફ જી બંને કેવા છે? અનેક એક વિધેયો છે, એક એક વિધેય નથી. તો જુઓ આમાંથી કયો જવાબ સિલેક્ટ થશે? f પ્લસ જી એક એક નથી અને એફ જી પણ એક એક નથી. એટલે આપણો જવાબ કયો આવશે? એ આવશે. બંને વિધેયોનો સરવાળો અને બંને વિધેયોનો ગુણાકાર એ એક એક વિધેય નથી પરંતુ અનેક એક વિધેય છે. ચાલો પછી જોઈએ, ગણ આપેલો છે -1 2 3 4 માટે a થી a પરના તમામ એક એક વિધેયોની સંખ્યા શોધવી છે. તો એક એક વિધેયની સંખ્યા એટલે કે પ્રદેશનો દરેક ઘટક, દાખલા તરીકે આપણે આવું લઈએ એટલે થોડુંક થિયોરિટિકલ સમજી લઈએ કે દાખલા તરીકે આ ગણ a છે, આ ગણ b છે, 1 2 3 4, અહીંયા a b c d અને e. 1 દાખલા તરીકે b સાથે જોડાય છે, 2a સાથે જોડાય છે, 3c સાથે જોડાય છે અને 4d સાથે જોડાય છે. તો આને આપણે કેવું વિધેય કહીશું? એક એક વિધેય કહેવાય. કે પ્રદેશનો દરેક ઘટક સહપ્રદેશના જુદા જુદા ઘટક સાથે જોડાય છે એટલે આવા સંગતતાને આપણે એક એક વિધેય કહેવાય. પણ જો આપણને આ રીતે આપે a અને b, દાખલા તરીકે 1 2 3 4 a b c d અને e, 1b સાથે જોડાય છે, 2a સાથે જોડાય છે, 3b સાથે જોડાય છે, 4d સાથે જોડાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 પણ b સાથે જોડાય છે, સોરી 1b સાથે જોડાય છે અને 3 પણ b સાથે જોડાય છે. એટલે આપણને આવી પેર મળે છે 1b અને 3 પણ b સાથે જોડાય. એટલે પ્રદેશના બે જુદા જુદા ઘટકો એના સહપ્રદેશના એક જ ઘટક સાથે જોડાય છે. તો આને આપણે કેવું વિધેય કહેવાય? અનેક એક વિધેય કહેવાય. બરાબર. એટલે ઉપરનું છે એ એક એક વિધેય છે. અહીંયા પ્રદેશના બે જુદા જુદા ઘટકો પ્રદેશના કોઈ એક જ ઘટક બી સાથે જોડાય છે માટે આને આપણે અનેક એક વિધેય કહેવાય. એટલે આ કન્સેપ્ટ આપણે થોડો ખ્યાલમાં રાખવાનો છે. તો આ કન્સેપ્ટના આધારે હવે આપણે આ પ્રશ્નનો જવાબ શોધીએ. તો અહીંયા આપણને આપેલું છે ગણ એક આપેલો છે, a થી a ઉપર આપણે શોધવાનું છે. એટલે આ પણ ગણ a છે, આ પણ a છે. એના ઘટકો આપેલા છે -1 2 3 4, -1 2 3 4. આપણે વિધેયો કેવા શોધવાના છે? એક એક વિધેય આપણે શોધવું છે. તો એનો અર્થ એવો થાય કે આ 1 ને આપણે કેની સાથે જોડી શકાશે? તો જુદી જુદી 4 રીતે જોડી શકાય. -1 ને -1 સાથે જોડી શકાય, -1 ને 2 સાથે જોડી શકાય, -1 ને 3 સાથે પણ જોડી શકાય અને -1 ને 4 સાથે પણ જોડી શકાય. તો આપણે -1 ને જોડવા માટે કેટલી જુદી જુદી પોસિબિલિટી મળે છે? 4 પોસિબિલિટી મળે છે. એટલે આપણે અહીંયા લખી દઈએ પહેલા કે એક એક વિધેયોની સંખ્યા
બરાબર શું આવશે -1 ને કેટલી રીતે જોડી શકશું આપણે 4 રીતે ચાલો આપણે માની લઈએ કે -1 ને મેં 2 સાથે જોડી દીધા હવે મારે 2 ને જોડવા છે અને વિધેય મારે બનાવવા છે 1 1 એટલે હવે 2 ને હું 2 સાથે નહીં જોડી શકું જો 2 ને હું 2 સાથે જોડું તો વિધેય અનેક 1 બની જશે એટલે 2 ને જોડવા માટે હવે મારી પાસે 3 પોસિબિલિટી છે કાં તો હું 2 ને -1 સાથે જોડી શકું કાં તો 2 ને 3 સાથે જોડી શકું અથવા 2 ને 4 સાથે જોડી શકું એટલે 2 ને જોડવા માટે મારી પાસે 3 પોસિબિલિટી છે 3 માની લઈએ કે આપણે 2 ને 4 સાથે જોડી દીધા ચાલો ઓકે હવે ત્રીજો ઘટક લઈએ 3 તો 3 ને એના કોઈ ઘટક સાથે જોડવા માટે હવે મારી પાસે કેટલી પોસિબિલિટી છે 2 કારણ કે 3 ને હું 2 સાથે નહીં જોડી શકું 3 ને હું 4 સાથે નહીં જોડી શકું એટલે 3 ને જોડવા માટે આપણી પાસે કેટલી શક્યતાઓ છે 2 માની લઈએ કે 3 ને 3 સાથે જ જોડી દીધા હવે 4 તો 4 ને જોડવા માટે મારી પાસે એક જ સંગતતા છે -1 એટલે અહીંયા થઈ જશે 4 ને એક રીતે જોડી શકશું તો આવા કુલ વિધેયોની સંખ્યા કેટલી આવશે 4 તારી 12 દુ 24 તો એક એક વિધેયોની સંખ્યા કેટલી બનશે 24 અથવા તો આને આપણે આ રીતે પણ લખી શકાય 4 ફેક્ટોરિયલ ઘણી વખત આ રીતે પણ જવાબ આપે ઓપ્શન આ રીતે આપેલા હોય તો એ રીતે લખવાનું 4 ફેક્ટોરિયલ અથવા તો 4 ફેક્ટોરિયલ ને જવાબ કેટલો આવશે 24 એટલે આપણને આવા કુલ કેટલા વિધેયો મળશે 24 વિધેયો જુદા જુદા આપણે આના ઉપરથી ક્રિએટ કરી શકશું કે જે બધા વિધેયો કેવા આવશે એક એક વિધેયો બનશે એટલે આ કન્સેપ્ટ આપણા મગજની અંદર ખ્યાલ રાખવાનો છે ચાલો પછી ફરી પાછું સ્વવાચક સંમિત અને પરંપરિતની વાત છે તો ગણ તમને આપેલો છે માની લઈએ કે a x કે જ્યાં x belongs to n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લેવાની છે અને કેવી લેવાની છે 4 અથવા 4 કરતા નાની એટલે 1 2 3 અને 4 આ ગણ આપણને આપેલો છે 1 2 3 અને 4 અને r ની અંદર તમને આવી પેર આપેલી છે 1 1 2 2 અને 3 3 ચાલો અહીંયા જુઓ તો આ ઘટક છે એ આમાં ક્યાંય આવતો નથી એટલે r છે આપણી વ્યાખ્યા તો એવી છે કે પ્રદેશના એટલે કે ગણ જે આપેલો હોય એના દરેક ઘટક માટે એ r ની અંદર એનું પ્રતિબિંબ એની સાથે જ જોડાતું હોવું જોઈએ તો અહીંયા આપણે 4 4 એવી પેર આપણને અહીંયા મળતી નથી માટે r એ સ્વવાચક નથી ચાલો r કેવો છે સ્વવાચક સંબંધ નથી કારણ કે અહીંયા આ 3 ઘટક માટે છે પરંતુ અહીંયા એક ઘટક 4 છે એના માટે 4 4 એવી કોઈ પેર આપણને r માં મળતી નથી માટે r એ સ્વવાચક નથી ચાલો પછી સંમિત માટે જોઈએ તો 1 1 તો 1 1 ને ઉલટું કરો તો 1 1 જ આવશે એ પણ r માં છે જ અહીંયા 2 2 એને તમે ઉલટાવો તો પણ 2 2 જ મળે અને એ પણ r માં છે જ 3 3 ને ઉલટાવો તો એનું ઉલટું 3 3 મળે જે પણ r માં છે જ એટલે r કેવો છે સંમિત છે બરાબર r કેવો સંબંધ છે સંમિત સંબંધ છે પછી પરંપરિતતા જોઈએ તો પરંપરિતતાની અંદર અહીંયા જુઓ આપણે યાદ રાખવાનું છે કે 1 1 છે પણ અહીંયા 1 થી શરૂ થતી હોય એવી બીજી કોઈ પેર આપણને r માં આપેલી નથી 1 1 છે પણ 1 થી સ્ટાર્ટ થતી હોય એવી બીજી કોઈ પેર નથી અહીંયા 2 2 છે પણ 2 થી શરૂ થતી હોય એવી બીજી કોઈ પેર r માં નથી સેમ એવી જ વસ્તુ 3 3 સાથે બને છે તો જ્યારે આવી કોઈ બીજી પેર ન આપેલી હોય ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે r એ કેવો સંબંધ છે પરંપરિત સંબંધ છે આ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે બીજી કોઈ પેર ન મળતી હોય ત્યારે આપણે r કેવો સંબંધ લેવાનો છે પરંપરિત છે તો અહીંયા આપણી પાસે આવું બને છે r સ્વવાચક નથી સંમિત છે અને પરંપરિત પણ છે તો જુઓ કયો વિકલ્પ આમાંથી આવશે સ્વવાચક અને સંમિત છે એ તો નહીં જ આવે સંમિત છે સ્વવાચક નથી સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી એટલે સ્વવાચક છે એટલે બી પણ નહીં આવે સંમિત અને પરંપરિત છે સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી એટલે કયો વિકલ્પ આવશે
સી સંબંધ સી વિકલ્પ આપણો આવશે જવાબ કે આર સંબંધ છે એ સ્વવાચક નથી, સંમિત અને પરંપરિત છે. ચાલો ફરી પાછું વિધેયનો પ્રશ્ન છે. વિધેય એફ R2R એટલે પ્રદેશ આર આપેલો છે અને સહપ્રદેશ પણ આર છે. fx આપેલો છે x³ દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો વિધેય એ ખાલી જગ્યા છે એક એક અને વ્યાપ્તતાની આપણે વાત કરવાની છે. તો અહીંયા તમે જુઓ તો પ્રદેશ કયો આપેલો છે આર. તો આર ની અંદર આપણે બે જુદા જુદા ઘટકો ધારીએ કે x1 x2 બિલોંગ્સ ટુ આર. જ્યારે પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા હોય ત્યારે આપણે અહીંયા વ્યવસ્થા ખાતર આવું લખી દઈએ છીએ કે આર કયો લઈએ છીએ આપણે પ્રદેશમાં. આપણે પ્રદેશ આર ની અંદર બે જુદા જુદા ઘટકો લઈએ x1 અને x2. તો આપણે અહીંયા આવું લઈએ fx1 equal to f of x2. ઇટ ઇમ્પ્લાઇઝ, ચાલો અહીંયા આપણે x1 મૂકો એટલે આ થશે x1 નો ક્યુબ ઇક્વલ ટુ અહીંયા થશે x2 નો ક્યુબ. ચાલો બંનેનું આપણે ઘનમૂળ કાઢી લઈએ તો અહીંયા થઈ જશે x1 equal to x2. કારણ કે આપણને ખબર છે ધન સંખ્યાનો ઘન કરશો એ પણ ધન જ આવશે અને ઋણ સંખ્યાનો તમે ઘન કરશો તો એ ઋણ સંખ્યા આવશે. એટલે અહીંયા બંનેનું ઘનમૂળ કેવું આવશે x1 બરાબર x2. તો જુઓ f of x1 બરાબર fx2 લેવાથી આપણને અહીંયા x1 બરાબર x2 મળે છે. માટે f એ કેવું વિધેય છે? એક એક વિધેય છે. f એ કેવું આવશે? એક એક વિધેય છે. હવે વ્યાપ્તતાની વાત કરીએ તો વ્યાપ્તતાનો અર્થ એવો થાય કે સહપ્રદેશની અંદર દરેક ઘટક એ એના પ્રદેશના કોઈને કોઈ ઘટક સાથે જોડાયેલો છે એવું આપણે બતાવીએ તો વિધેય f એ વ્યાપ્ત વિધેય છે એવું કહેવાય. તો અહીંયા આપણે fx બરાબર y લઈએ કે x નું પ્રતિબિંબ આપણને કયું મળે છે? સહપ્રદેશમાં y મળે છે. તો fx ની જગ્યાએ આપણે મૂકી દઈએ x³ ઇક્વલ ટુ y. તો x ની વેલ્યુ આવશે y⁻⁴ એટલે x ની કિંમત કેટલી મળશે? y⁻⁴. પણ આ x તો આપણે પ્રદેશમાં છે તો એનો અર્થ એવો થાય કે y ની 1/3 પાવર પણ કેમાં હોવો જોઈએ? પ્રદેશમાં હોવો જોઈએ. તો આપણે જોઈ લઈએ અહીંયા કે f of x, તો x ની જગ્યાએ આપણે શું મૂકશું અહીંયા? y⁻⁴. તો આ ઘટક પ્રદેશમાં હોય તો એને આ વિધેય લાગુ પાડી શકાય. પ્રદેશના દરેક ઘટકને આપણે આ વિધેય લાગુ પાડી શકાય. તો જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકી દો? y ની 1/3 પાવર મૂકી દો. તો y ની 1/3 પાવર અને ઉપર કેટલા કરવાના છે? 3. એટલે 3 કેન્સલ થઈ જાય એટલે શું થઈ જશે? y. તો એનો અર્થ એવો થાય કે fx બરાબર y લેવાથી આ x નું પ્રતિબિંબ y મળે છે તો અહીંયા y નું પૂર્વ પ્રતિબિંબ પણ કયું મળે છે? x મળે છે. એટલે કે સહપ્રદેશ r નો દરેક ઘટક એ એના પ્રદેશના કોઈને કોઈ ઘટક સાથે જોડાયેલો છે જ. માટે f એ કેવું વિધેય બનશે? વ્યાપ્ત વિધેય છે. f કેવું વિધેય બનશે? વ્યાપ્ત વિધેય છે. એટલે આ વિધેય એક એક પણ છે અને વિધેય વ્યાપ્ત પણ છે. તો એવો કયો વિકલ્પ આવશે? જુઓ એક એક અને વ્યાપ્ત છે પેલો જવાબ આવશે. એટલે સાચો જવાબ અહીંયા આવશે એ. ફરી પાછો વિધેયનો પ્રશ્ન જ છે. જો fx ઇક્વલ ટુ 1 પ્લસ x અપોન 1 માઇનસ x જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 1, અહીંયા 1 છપાવવાનું રહી ગયું છે. x ઇઝ નોટ ઇક્વલ ટુ 1 કારણ કે x ઇક્વલ ટુ 1 લઈએ તો છેદ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. અને છેદ શૂન્ય થઈ જાય તો આખું વિધેય જ ન રહે. બરાબર? એટલે x ઇઝ નોટ ઇક્વલ ટુ 1 તો fx ઇન્ટુ fy, અહીંયા fx ઇન્ટુ fx ના હોવું જોઈએ, fx ઇન્ટુ fy હોવું જોઈએ. કારણ કે જવાબ x અને y ના ફોર્મેટમાં જ છે બધા. એટલે fx ઇન્ટુ fy નો ગુણાકાર કેટલો થાય એ આપણે જોવું છે. તો આપણે અહીંયા મૂકી દઈએ fx ઇન્ટુ fy આપણે લખીએ fx ઇન્ટુ fy. ચાલો fx તો આપણને આપેલો જ છે 1 પ્લસ x અપોન 1 માઇનસ x ઇન્ટુ fy એટલે જ્યાં જ્યાં x હોય ત્યાં ત્યાં x ની જગ્યાએ આપણે y મૂકીએ તો 1 પ્લસ y અપોન 1 માઇનસ y આવું બને. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આવશે 1
પ્લસ વાય પ્લસ એક્સ પ્લસ એક્સ વાય. એવી જ રીતે અહીંયા શું બનશે? 1 પછી માઇનસ વાય માઇનસ એક્સ અને પ્લસ એક્સ વાય આવું બનશે. ચાલો આ 1 પ્લસ એક્સ વાય ને આપણે સાથે લઈ લઈએ, આ રીતે જોડે લઈએ અને અહીંયા આપણે લખી દઈએ એક્સ પ્લસ વાય અપોન અહીંયા પણ 1 પ્લસ એક્સ વાય અને અહીંયા લખી દઈએ એક્સ પ્લસ વાય. તો આપણે અહીંયા 1 જોઈએ છે તો દરેક પદને આમાં 1 પ્લસ એક્સ વાય થી શું કરી દઈએ? ભાગાકાર કરી દઈએ. તો આ થઈ જશે 1 પ્લસ એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. એવી જ રીતે અહીંયા 1 માઇનસ આ થઈ જશે એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. તો જુઓ અહીંયા જે વિધેય હતું એમાં એક્સ અહીંયા છે તો અહીંયા જે રીતે એક્સ આવે છે તો એવી જ રીતે વિધેયમાં આ જે ભાગ આવે છે એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય, તો આ કયું વિધેય બનાય આના ઉપરથી? તો એફ એક્સ અહીંયા જે મૂકી છે, આ જે ઘટક અહીંયા મૂકી દે છે તો આ શેનું વિધેય બની જાય? એફ ઓફ એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. જુઓ આવો વિકલ્પ તમને આપેલો હોવો જોઈએ, એફ એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. આમાં 1 પ્લસ એક્સ વાય છેદમાં ક્યાંય છે નહીં, પણ આ બે વિકલ્પો સેમ આપેલા છે, બરાબર ને? પણ બેમાંથી એક જગ્યાએ પ્લસ હોવું જોઈએ કારણ કે એક્સ પ્લસ વાય છે બંનેમાં. અહીંયા 1 માઇનસ એક્સ વાય છે, અહીંયા પણ 1 માઇનસ એક્સ વાય છે, બરાબર? આપણે 1 પ્લસ એક્સ વાય જોઈએ છે એટલે આ બે વિકલ્પો બે સરખા છે, એની બદલે કોઈ એક વિકલ્પની અંદર પ્લસ આપેલું હોવું જોઈએ. એટલે આ આપણો સાચો જવાબ બનશે, એફ એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. જોઈએ કયો વિકલ્પ આમાં આપેલો છે? બી આપેલો છે એટલે આપણે અહીંયા શું કરવું પડશે? આ પ્લસ આપણે કરી દેવા પડશે. આવું હોય તો આ જવાબ સાચો. ચાલો વિધેયનો વિસ્તાર શોધવાનો છે. તો આવું કોઈ વિધેય આપેલું છે કે સંવૃત વિવૃત અંતરાલ 2 થી ઇન્ફિનિટિવ થી r વચ્ચે એરો રહી ગયો છે, બરાબર? પ્રદેશ એનો આપેલો છે 2 થી ઇન્ફિનિટિવ અને સહપ્રદેશ આપેલો છે r અને આવું વિધેય આપેલું છે fx બરાબર x વર્ગ ઓછા 4x વત્તા 5 દ્વારા વ્યાખ્યાયિત કોઈ વિધેય હોય તો આપણે f નો વિસ્તાર શોધવો છે. એટલે કે આનો જવાબ કયા ભાગની અંદર આપણને મળે એ આપણે શોધવાનું છે. ચાલો તો અહીંયા આપણને વિધેય આવું આપેલું છે fx ઇક્વલ ટુ x વર્ગ ઓછા 4x વત્તા 5. હવે આપણે આનો વિસ્તાર શોધવો છે એટલે કે x ની કોઈ પણ કિંમત તમે એના પ્રદેશમાંથી મૂકો તો એનો જે જવાબ આવે એ કયા અંતરાલમાં મળશે એ આપણે શોધવાનું છે. તો આને પહેલા આપણે પૂર્ણ વર્ગ બનાવવા હોય તો આનું અંતિમ પદ આપણને કયું મળશે? 4 મળશે. x વર્ગ ઓછા 4x વત્તા 4 વત્તા 1 લખી દઉં તો આ ભાગ કેવો બની જાય? પરફેક્ટ સ્ક્વેર બને, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો અહીંયા આનો આપણે અવયવ પાડી દઈએ, x માઇનસ 2 નો સ્ક્વેર પ્લસ 1. હવે આની નાનામાં નાની કિંમત કઈ આવશે? 0 જ આવશે કારણ કે આ છે એ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે અને કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો એ હંમેશા ધન સંખ્યા જ આવે. આ સંખ્યા ઋણ તો મળવાની જ નથી. તો આ કિંમત નાનામાં નાની આની કિંમત કઈ આવશે? 0. જ્યારે આપણે x ની કિંમત અહીંયા 2 લઈશું ત્યારે આ કિંમત થશે 2 માઇનસ 2 એટલે 0. જો x બરાબર 2 લઈએ તો આ fx ની વેલ્યુ કઈ મળશે આપણને? fx ની વેલ્યુ મળશે 1 કારણ કે આ 0 થઈ જશે એટલે કિંમત મળશે 1. પણ જો x ની કિંમત આપણે 2 કરતા મોટી લઈશું, માની લો કે 3 લઈએ તો 3 ઓછા 2 એટલે 1, 1 નો વર્ગ એટલે 1 ને 1 2, તો fx ની કિંમત કઈ મળશે? 2 મળશે. માની લો કે 4 મૂકીએ તો 4 માંથી 2 જાય તો 2, 2 નો વર્ગ 4, 4 વત્તા 1 એટલે 5. એટલે હંમેશા fx ની કિંમત કાં તો 1 મળશે કાં તો 1 કરતા મોટી કિંમત જ મળશે. એટલે આપણે અહીંયા લખી શકાય કે આની નાનામાં નાની કિંમત 0 છે એટલે કે fx ની કિંમત કેવી મળશે આપણને? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. કાં તો 1 મળશે કાં તો 1 કરતા
મોટી જ કિંમત આપણને મળશે. તો આનો વિસ્તાર બની જશે કયો આવશે? 1 થી મોટી. 1 લેવાના છે એટલે સમૃદ્ધ અંતરાલ, અને 1 થી મોટી એટલે ઇન્ફાઇનાઇટ સુધી. અને જ્યારે ઇન્ફાઇનાઇટ લખો ત્યારે હંમેશા અહીંયા વિવૃત અંતરાલ કરવામાં આવે છે. એટલે જવાબ આપણો આવશે 1 થી ઇન્ફિનિટિવ. સમૃદ્ધ વિવૃત અંતરાલ 1 થી ઇન્ફિનિટિવ. એટલે બી આપણો સાચો જવાબ બનશે. ચાલો, બે વિધેયોનું સંયોજન. તો અહીંયા f તમને આપેલો છે r થી r, અને fx વિધેય આપેલું છે 2x² - 5, અને બીજું વિધેય આપેલું છે g ફ્રોમ r to r, gx બરાબર x/x² + 1. તો અહીંયા તમે જુઓ તો f અને g બંને r થી r ઉપરના જ વિધેયો છે. તો GOF વિધેય આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરશું? તો એનો રૂલ્સ આવો છે, GOF of x = g of fx. GOF of x બરાબર શું કરશું? g, અને પછી આને x વિધેય લગાડી દો એટલે fx. તો fx ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. તો g fx આપણને આપેલા છે કેટલા? 2x² - 5. અને હવે આને આ જે વિધેય છે એને આપણે x સમજી લઈએ. તો એને આપણે g વિધેય લગાડવાનું છે. તો એનો અર્થ એવો થાય કે g નામના વિધેયમાં જ્યાં જ્યાં x હોય ત્યાં આપણે કેટલા મૂકીએ? 2x² - 5 મૂકીએ. તો g નામનું વિધેય તમને આપેલું છે x ની જગ્યાએ કેટલા મૂકશું? 2x² - 5 અપોન x² એટલે અહીંયા 2x² - 5² અને +1. આવું બને. જ્યાં જ્યાં x હતું આ વિધેયમાં, જ્યાં જ્યાં x છે ત્યાં x ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 2x² - 5. અને હવે આને આપણે વિસ્તરણ કરી દઈએ. તો 2x² - 5 બરાબર છે. જુઓ, અહીંયા વિસ્તરણ ના કરવું હોય તો આપણી પાસે આવા બે વિકલ્પ છે, એટલે બી અથવા સી માંથી જવાબ આવશે આપણો. બરાબર. આનું વિસ્તરણ કર્યો તો 4x⁴ 5 દુ 10 ને 10 દુ 20 x² + 25, અને 25 + 1 કરી દો એટલે 26 જ થઈ જશે. જોઈ લો કયો વિકલ્પ આવશે? 2x² - 5 4x⁴ -20x² અને +26. એટલે આપણો સાચો જવાબ આવશે સી. કારણ કે અહીંયા +20x² છે, 20 પ્લસ નહીં આવે, માઇનસમાં આવશે. અહીંયા માઇનસ નિશાની છે એટલે સાચો જવાબ આવશે. ચાલો, ફરી પાછું વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં એ આપણે જોવાનું છે. તો અહીંયા વિધેય તમને આપેલું છે r થી r, એટલે આખી વાસ્તવિક સંખ્યાઓનો ગણ આખો આવી જાય છે. પ્રદેશમાં પણ વાસ્તવિક સંખ્યાઓ છે, સહપ્રદેશમાં પણ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. અને અહીંયા તમને કોઈ પણ આવું દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એ વિધેય કોઈ દિવસ એક પણ ન હોય અને વ્યાપ્ત પણ ન હોય. r ઉપર આ વિધેય કોઈ દિવસ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો જુઓ કઈ રીતે એક નથી અને કઈ રીતે વ્યાપ્ત નથી એ આપણે જોઈએ. તો આ જે વિધેય આપેલું છે fx = x² + 3x + 4, આને આપણે પૂર્ણ વર્ગ રકમ બનાવવી હોય તો આનું અંતિમ પદ કયું આવશે? હવે અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર આપણે યાદ રાખવાનું કે મધ્યમ પદનો સ્ક્વેર અપોન 4 ગુણ્યા પ્રથમ પદ. આ સૂત્ર યાદ રાખવાનું. અંતિમ પદ કોઈ પણ બહુપદીનું શોધવું હોય તો મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો અહીંયા આપણું મધ્યમ પદ છે 3x, એટલે અહીંયા લખી દઈએ 3x × 3x અપોન 4 ઇન્ટુ પ્રથમ પદ છે x², એટલે x બધું ઉડી જાય એટલે અંતિમ પદ કયું આવશે? 9/4. તો 9/4 અહીંયા એડ કરી દઉં તો એટલા હું બાદ કરી દઉં, એટલે આ બનશે x² + 3x + 9/4 + 4 - 9/4. એટલે આ ભાગ છે એ પૂર્ણ વર્ગ રકમ બની જાય. અને આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આ બનશે x + 3/2² પ્લસ આ કેટલા થશે? 16. 16 માંથી 9 જાય
એટલે 7/4 આવું બનશે. ચાલો હવે અહીં આપણે મૂકીએ તો x ની જગ્યાએ આપણે કેટલા લઈએ -3/2. x ની જગ્યાએ -3/2 મૂકું તો આ કેવું થઈ જશે 0 એટલે x = -3/2 લઈએ ત્યારે fx ની વેલ્યુ કેટલી બનશે fx ની વેલ્યુ બનશે 7/4. એટલે આ વિધેય કેવું છે 1 નથી બરાબર -3/2. અને બીજી કિંમત આપણે લઈએ તો આ કિંમત કેવી થશે 0 આપણે કરવી છે તો આ કિંમત x +3/2 અને +7/4. 1 સેકન્ડ આપણી કઈ ભૂલ નથી થતી ને 16 - 9 એટલે 7/4 -3/2 લઈએ તો અને x ની વેલ્યુ 1 લઈએ તો 7/4 કરતા પોઝિટિવ જ આવશે બરાબર છે. એટલે અહીંયા આપણે x ની જે જુદી જુદી કિંમતો લઈશું બરાબર છે એટલે આની કિંમત 7/4 આવશે -3/2 લઈએ ત્યારે. અને x કરતા કોઈ પણ કિંમત હવે લેતા જઈએ x ની કોઈ પણ કિંમત લઈએ r માંથી તો એનો સ્ક્વેર કરશો એટલે આ પ્લસ જ આવશે. આનો સ્ક્વેર કરો એટલે પ્લસ અને એમાં 7/4 ઉમેરો એટલે માઇનસ માટે પણ કેવું આવશે કિંમત સેમ જ આવશે. આની વેલ્યુ આપણે માઇનસ આવતી હોય તો પણ એ ઘટક કેની સાથે જોડાશે 7/4 સાથે જોડાશે. પોઝિટિવમાં પણ 7/4 સાથે જોડાશે. નેગેટિવ નંબર અહીંયા લેશું તો એ પણ 7/4 સાથે જોડાશે. એટલે આના બે જુદા જુદા ઘટકો એ આપણે જોડી શકાય. કદાચ આ પૂર્ણ વર્ગથી આપને ખ્યાલ ના આવે તો બીજી રીતે આપણે સમજીએ. અહીંયા માની લો કે આ બંને પદમાંથી હું x કોમન લઈ લઉં તો આ બનશે x +3 +4. ચાલો હવે જુઓ x બરાબર હું 0 લઉં તો fx અહીંયા શું બનશે આ fx ની વેલ્યુ આપણને આપેલી છે તો અહીંયા 0 લઈએ એટલે આખું સ્ટેપ આ 0 થઈ જશે એટલે fx મળશે 4. અને હવે x ની જગ્યાએ -3 લઉં તો પણ fx આપણને કેટલો મળશે અહીંયા -3 + 3 એટલે આ આખું પદ 0 થઈ ગયું તો આ પણ કેટલું આવશે 4. તો 0 પણ 4 સાથે જોડાય છે અને -3 પણ 4 સાથે જોડાય છે. એટલે કે પ્રદેશના બે જુદા જુદા ઘટકો એના સહપ્રદેશના કોઈ એક જ ઘટક સાથે જોડાય છે માટે વિધેય f એ 1 નથી. એટલે આ વિધેય છે એ 1 નથી બરાબર છે. આ રીતે નક્કી થશે બરાબર. એટલે આ વસ્તુ થોડુંક તમને વધારે ક્લિયર થશે. આ રીતથી પણ થાય આ નેગેટિવ નંબર આવે કે પોઝિટિવ નંબર આવે એના માટે 7/4 આપણને મળશે બરાબર. તો પણ વિધેય કેવું છે અનેક એક આવશે પોઝિટિવ અને નેગેટિવ નંબર માટે. તો આ વસ્તુ તમારા વધારે થોડી ક્લિયર કરશે. હવે વ્યાપ્તતા માટે જોઈએ તો વ્યાપ્તતાને માટે આપણે જોઈએ તો આનો જે પ્રદેશ આવશે તો આની કિંમત આપણને આવશે નાનામાં નાની કિંમત કઈ આવશે 0 અને 0 થી 0 માં 7/4 ઉમેરો એટલે એનો વિસ્તાર આપણને મળશે 7/4 થી. હવે માની લો કે આ કિંમત 0 નથી થતી તો આ કિંમત કાં તો ધન સંખ્યા બનશે કાં તો ઋણ સંખ્યા બનશે પણ એનો તમે વર્ગ કરશો એટલે ફરી પાછી ધન સંખ્યા બનશે જેને તમે 7/4 માં ઉમેરશો તો 7/4 ની અંદર કોઈ પણ ધન સંખ્યા ઉમેરો તો એ કિંમત 7/4 કરતા વધવાની જ છે એટલે આ કિંમત આવશે ઇન્ફિનિટિવ. તો આપણને એનો વિસ્તાર આ મળશે 7/4 થી ઇન્ફિનિટિવ પણ એનો સહપ્રદેશ તમને આપેલો છે કયો r. તો સહપ્રદેશ r છે વિસ્તાર એનો 7/4 થી ઇન્ફિનિટિવ છે બંને ઇક્વલ થતા નથી. આમાં તમે x ની કોઈ પણ કિંમત મૂકશો પણ વિધેયની કિંમત તમને 7/4 થી કેવી મળશે વધારે જ મળશે. આમાં fx ની કિંમત 7/4 થી નાની કિંમત મળશે જ નહીં. એટલે એનો અર્થ એવો થાય કે સહપ્રદેશ અને વિસ્તાર બંને સરખા નથી માટે વિધેય વ્યાપ્ત નથી. એટલે કોઈ પણ r થી r નું વિધેય આપેલું હોય અને અહીંયા કોઈ પણ આવી દ્વિઘાત બહુપદી આપેલી હોય એ વિધેય કોઈ દિવસ 1 પણ ન હોય અને વ્યાપ્ત પણ ન હોય. એટલે આપણે સીધું પણ જવાબ લખી શકાય કે વિધેય 1 નથી અને વ્યાપ્ત પણ નથી. તો કયો વિકલ્પ આવશે આમાંથી
એક એક નથી એટલે એક એક અનેક એક છે અને વ્યાપ્ત નથી. એટલે જુઓ સી જવાબ આવશે. એક એક નથી એટલે અનેક એક છે અને વ્યાપ્ત નથી. ચાલો ઇન્વર્સ વિધેય આપણે શોધવાનું છે. તો અહીંયા વિધેય તમને આપેલું છે f ફ્રોમ n ટુ n, એટલે કે પ્રદેશ અને સહપ્રદેશ બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે અને fx તમને આપેલું છે વિધેય x+3 હોય તો f ઇન્વર્સ x આપણે શોધવો છે. તો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય આપણને ત્યારે જ મળે કે જ્યારે એ વિધેય એક એક અને વ્યાપ્ત હોય. તો જો વિધેય એક એક નથી અને વ્યાપ્ત છે તો પણ એનું પ્રતિવિધેય નહીં મળે, અને વિધેય એક એક છે અને વ્યાપ્ત નથી તો પણ એનું પ્રતિવિધેય આપણને નહીં મળે. કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ત્યારે જ મળશે જ્યારે એ વિધેય આપણી પાસે એક એક અને વ્યાપ્ત હોય. તો હવે આપણે અહીંયા જોઈએ કે વિધેય એક એક અને વ્યાપ્ત છે કે નહીં. તો જુઓ આપણને પ્રદેશ આપેલો છે n, તો અહીંયા આપણે લખશું n ની અંદર બે ઘટકો આપણે લઈએ x1 અને x2 બિલોંગ્સ ટુ n. પ્રદેશ માટે આપણે અહીંયા લખશું કે f of x1 equal to f of x2. It implies અહીંયા આપણે x ની જગ્યાએ x1 મૂકો તો x1 plus 3 equal to x2 plus 3. તો 3 3 કેન્સલ કરીએ તો x1 equal to શું મળશે? x2. એટલે કે વિધેય એક એક છે. વિધેય કેવું છે? એક એક તો છે જ. હવે વ્યાપ્તતા જોઈએ. તો વ્યાપ્તતા માટે n ગણની શરૂઆત ક્યાંથી થાય? 1 થી. તો આપણે અહીંયા જો લઈએ પ્રદેશના જુદા જુદા ઘટકો મૂકતા જાઓ વિધેયમાં, તો અહીંયા 1 મૂક્યો તો 1 plus 3 એટલે 4. 2 મૂકશો તો 2 વત્તા 3 એટલે 5. 3 મૂકશો તો શું આવશે? 3 ને 3 6. આ પ્રમાણે આગળ આગળ ચાલશે. તો આનો વિસ્તાર આપણને મળશે 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. તો જુઓ વિસ્તાર છે એ 4 થી શરૂ થાય છે એટલે આનો વિસ્તાર આપણે આ રીતે પણ લખી શકાય n માઇનસ 1 2 અને 3. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કઈ નહીં આવે? 1 2 અને 3 નહીં આવે. તો વિસ્તાર આપણને આવો મળે છે પણ અહીંયા સહપ્રદેશ તમને આપેલો છે n. અહીંયા તો 1 2 3 પણ આવી જાય છે અને અહીંયા 1 2 3 નથી આવતા. એનો અર્થ એવો થાય કે સહપ્રદેશ અને વિસ્તાર સરખા નથી. સહપ્રદેશ અને વિસ્તાર સરખા નથી તો કહેવાય કે વિધેય વ્યાપ્ત નથી. અને વિધેય વ્યાપ્ત નથી તો એનું પ્રતિવિધેય પણ મળતું નથી. એટલે આ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે વિધેય એક એક છે પણ વ્યાપ્ત નથી. અને આપણે ઇન્વર્સ વિધેય શોધવું હોય, પ્રતિવિધેય શોધવું હોય તો વિધેય હંમેશા એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. જે અહીંયા કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી માટે લખશું કે વિધેયનું ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતું નથી. એટલે બી આપણો આન્સર આવશે. ચાલો ફરી વખત એક એક અને વ્યાપ્ત વિધેયની વાત છે. તો જ્યારે આવું કોઈ આપણને ફંક્શન આપેલું હોય, બે ભાગમાં વહેંચાયેલું હોય, ત્યારે આપણે એની થોડીક પેર બનાવી દઈએ તો એના ઉપરથી જ આપણને એક એક અને વ્યાપ્તતાનો અંદાજ આપણને આવી શકે. જેમ કે વિધેય આપણને અહીંયા આપેલું છે fn to z, એટલે એનો પ્રદેશ તમને આપેલો છે n અને સહપ્રદેશ આપેલો છે z. બરાબર છે? n to z. fn વિધેય આપેલું છે n/2. આ વિધેય આપણે ત્યારે ઉપયોગ કરશું જ્યારે n યુગ્મ સંખ્યા હોય. યુગ્મ એટલે બેકી સંખ્યા કે જેના એકમનો અંક 0 2 4 6 અને 8 હોય, એ બધી યુગ્મ સંખ્યા કહેવાશે. અને જ્યારે n અયુગ્મ સંખ્યા હોય એટલે કે જેના એકમનો અંક 1 3 5 7 અને 9 હોય, એ બધી અયુગ્મ સંખ્યા કહેવાય. જ્યારે n અયુગ્મ સંખ્યા હોય ત્યારે આપણે આ વિધેયનો ઉપયોગ કરીએ. તો આના ઉપરથી આપણને વિધેય કયું મળશે એ જો આપણે એઝ્યુમ કરીએ તો આનો પ્રદેશ તમને n આપેલો છે અને n પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? 1 થી. તો પેલો ઘટક અહીંયા આપણે 1 લઈએ તો 1 એ અયુગ્મ સંખ્યા છે. તો આ અયુગ્મ સંખ્યામાં n ના પ્લેસ ઉપર 1 મૂકો તો 1 - 1 એટલે 0
0 ભાગ્યા 2 એટલે 0, એટલે 1 કોની સાથે જોડાશે? 0 સાથે. ચાલો પછી બીજો ઘટક લઈએ n માંથી 2. 2 એટલે બેકી સંખ્યા છે, એટલે આમાં મૂકીએ 2/2, એટલે 2 કેન્સલ થઈ જશે, એટલે 2 કોની સાથે જોડાય છે? 1 સાથે. 3 લઈએ તો 3 એટલે અયુગ્મ સંખ્યા, તો 3 - 1 2, 2/2 એટલે 1, એટલે આ થઈ જશે -1. પછી 4 લઈએ, સોરી 3 - 1 એટલે 2 અને 2/2 એટલે 1, એટલે -1. ઓકે, ચાલો પછી લઈએ 4. 4 / 2 એટલે કેટલા આવશે? 2. પછી 5 લઈએ, થોડીક વધારે પેર લઈએ એટલે આપણે કન્ફ્યુઝન આપણું થોડુંક દૂર થાય. 5 લઈએ તો 5 - 1 એટલે 4, 4/2 એટલે 2, એટલે -2. પછી 6 એટલે યુગ્મ સંખ્યા છે, એટલે 3. પછી 7 - 1 એટલે 6, એટલે -3. ચાલો હજુ 8 લઈએ તો 8/2 એટલે 4. 9 - 1 એટલે 8, 8/2 એટલે -4. આ પ્રમાણે આગળ ચાલશે. ચાલો તો અહીંયા તમે જુઓ તો શું આવશે? કોઈ ઘટક રિપીટ થતો નથી. જુઓ 1 છે 0 સાથે, તો 0 સાથે બીજી કોઈ જ પેર નથી. 2 એ 1 સાથે જોડાય છે, તો 1 સાથે બીજી કોઈ આમાં પેર મળતી નથી. 3 એ -1 સાથે જોડાય છે, તો -1 સાથે પણ જુઓ બીજી કોઈ જ પેર મળતી નથી. એટલે આ વિધેય કેવું છે? 1 1 છે. કારણ કે અહીંયા સહપ્રદેશમાં કોઈ ઘટક રિપીટ થતો નથી, માટે વિધેય કેવું છે? 1 1 છે. હવે વ્યાપ્તતા, તો વ્યાપ્તતાની અંદર સહપ્રદેશ કયો છે? Z. તો એનો વિસ્તાર તમે જુઓ તો વિસ્તારની અંદર 0 છે, 1 છે, -1 છે, 2 છે, -2 છે, +3, -3, +4, -4. હજુ આગળ જઈએ તો +5, -5, +6, -6. આ જ પ્રમાણે પેર આગળ તમને મળે છે. તો એનો અર્થ એવો થાય કે આનો વિસ્તાર પણ કયો છે? Z જ છે. આ જે વિધેય આપેલું છે એનો વિસ્તાર પણ Z છે અને એનો સહપ્રદેશ પણ કેવો છે? Z છે. એટલે કે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ બંને સરખા આવે છે, માટે વિધેય કેવું છે? વ્યાપ્ત છે. એટલે આ વિધેય કેવું છે? 1 1 પણ છે અને વિધેય વ્યાપ્ત પણ છે. એટલે કયો વિકલ્પ આમાંથી આવશે? 1 1 અને વ્યાપ્ત છે, એટલે C વિકલ્પ આવશે. જુઓ આ રીતે નક્કી થાય. એટલે જ્યારે આવી રીતે બે ભાગમાં વેચાયેલું હોય, યુગ્મ અને અયુગ્મ આવા બે ભાગ પાડેલા હોય, તો આવો એક આપણે વિધેય આવું ક્રિએટ કરી દેવાનું. આવી રીતે વિધેયનું ક્રિએટ કરવાથી કન્ફ્યુઝન દૂર ન થાય. એટલે થોડીક 7 8 આવી પેર આપણે લઈએ તો એના ઉપરથી આપણે 1 1 છે કે વ્યાપ્ત છે એનો આપણને અંદાજ આવી શકે. તો આ રીતે આપણે આ MCQ છે એ આપણે સોલ્વ કરી શકશું. વિધેય આવશે 1 1 અને વ્યાપ્ત. ચાલો પછીનો ક્વેશ્ચન ફરી પાછો સંબંધ ઉપર આધારિત છે. સોવાચક, સંમિત અને પરંપરિત આપણે નક્કી કરવાનું છે. તો એના માટે તમને ગણ આપેલો છે 3 4 અને 5, અને સંબંધ તમને આવો આપેલો છે 3 3 અને 4 4. બરાબર. તો જુઓ 3 3 અને 4 4 છે, પણ 5 5 આમાં નથી. 5 5 પેર આમાં અસ્તિત્વ ધરાવતી નથી, એટલે આપણે લખાય કે S સ્વવાચક નથી. બરાબર છે? S એ સ્વવાચક નથી. પછી 3 3 આમાં છે, તો આ 3 3 ને ઉલટાવો એટલે 3 3 જ બને. એ પણ આમાં છે જ R માં, એટલે કે S અહીંયા તમને સંબંધ આપેલો છે S માં છે જ, એટલે આપણે એવું લખી શકાય કે 3 3 belongs to S. તો આને ઉલટાવી દઈએ તો આ પણ 3 3 જ બને. It is also belongs to S. સેમ એવી જ રીતે 4 4 માટે છે, એટલે આ કેવું છે? સંમિત છે. બરાબર. એટલે સંબંધ કેવો છે? સંમિત છે. પછી 3 3 અને 4 4, પણ 3 સાથે બીજી કોઈ પેર નથી અને 4 સાથે પણ બીજી કોઈ પેર નથી, એટલે સંબંધ કેવો છે? પરંપરિત છે. જુઓ એટલે આ સંબંધ કેવો છે?
સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત પણ છે. તો કયો વિકલ્પ આવશે જુઓ? સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત છે, એટલે આપણો એ જવાબ આવશે. ફક્ત સ્વવાચક છે, સ્વવાચક તો છે જ નહીં, સંમિત છે પણ પરંપરિત છે, એટલે સામ્ય સંબંધ તો છે જ નહીં, એક નથી, એટલે સાચો જવાબ આવશે સ્વવાચક નથી, પરંતુ સંબંધ એસ એ સંમિત અને પરંપરિત છે. ચાલો ફરી પછી સ્વવાચક, સંમિત અને પરંપરિતની વાત છે. ચાલો એક આવો ગણ આપેલો છે તમને, 1, 2 અને 3. ગણની અંદર 3 ઘટકો છે અને સંબંધ એસ તમને આ રીતે આપેલો છે, 1 2 2 1 અને 2 3. બરાબર છે? તો આમાં 1 1 2 2 3 3 એવી કોઈ પેર નથી, એટલે લખી દેવાનું કે એસ સ્વવાચક નથી. બરાબર છે? સ્વવાચકની તો તરત ખબર પડી જાય, 1 1 2 2 3 3 આવી પેર હોવી જોઈએ, જે નથી, એટલે કહી દીધું કે એસ એ સ્વવાચક નથી. ચાલો અહીંયા 1 2 તો એને ઉલટાવો એટલે 2 1, તો એ તો છે જ, પણ અહીંયા તમે જુઓ 2 3 છે, તો 3 2 પણ આમાં હોવા જોઈએ એસ માં, જે નથી મળતા, એટલે આપણે અહીંયા લખશું કે 2 3 belongs to S, પરંતુ 3 2 આને ઉલટાવી દઈએ, 3 2 does not belongs to S, માટે S સંમિત નથી. કોઈ એક ઘટક માટે પાલન ન થાય તો લખી દેવાનું સંમિત નથી. આના બધા જ ઘટકો માટે આ સંમિતતાનો રૂલ્સ ફોલો થવો જોઈએ. ચાલો એટલે S સંમિત નથી. પછી પરંપરિત જોઈએ, તો અહીંયા તમે જુઓ 1 2 અને 2 1, તો આ 2 2 કાઢ નાખીએ તો 1 1 પેર S માં મળવી જોઈએ, તો 1 1 પેર S માં નથી, એટલે આપણે અહીંયા લખશું કે 1 2 અને 2 1 belongs to S, પરંતુ આ 2 2 કાઢ નાખો તો 1 1 does not belongs to S, માટે S પરંપરિત નથી. તો જુઓ સંબંધ S કેવો છે? સ્વવાચક નથી, સંમિત નથી અને પરંપરિત પણ નથી. તો કયો વિકલ્પ હવે આમાંથી આવશે? પરંપરિત નથી. બીજો છે સંમિત છે, એટલે આ તો આવશે જ નહીં, સંમિત નથી. સ્વવાચક નથી, અહીંયા સ્વવાચક છે, આપણે સ્વવાચક નથી આવે છે, એટલે આ પણ વિકલ્પ નહીં આવે, આ પણ ન આવે. સામ્ય સંબંધ તો આવે જ નહીં. બરાબર? સામ્ય સંબંધ ક્યારે બને? જ્યારે સંબંધ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત હોય, તો જ એ સંબંધ સામ્ય સંબંધ બને. એટલે સામ્ય સંબંધ પણ નથી, એટલે ફક્ત એક જ આવશે, પરંપરિત નથી. એટલે આ આપણો સાચો જવાબ આવશે, પરંપરિત નથી. આપણે ખાલી આ એફ ઇન્વર્સ જ જોઈએ છે, તો પહેલા આપણે આ એફ ઉપરથી એફ ઇન્વર્સ આપણે શોધીએ. તો અહીંયા આપણે લખશું 3x + 2 = y, તો આમાંથી x મળશે y - 2/3. એટલે અહીંયા હવે આપણે લખી દઈએ એફ ઇન્વર્સ x. આ x વેરિયેબલમાં લખીએ છીએ, તો y ની જગ્યાએ આપણે x મૂકી દઈએ, x - 2/3. હવે આપણે આ વિધેય શોધવું છે, તો અહીંયા આપણે લખશું GOF ઇન્વર્સ of x = G of F ઇન્વર્સ x. આવું થઈ જશે આ F ઇન્વર્સ x. હવે F ઇન્વર્સ x અહીંયા આપણે મૂકી દઈએ, તો આ થશે x - 2/3. હવે g નામના વિધેયમાં આપણે આ x ની જગ્યાએ આપણે આ પદ મૂકવાનું છે, તો અહીંયા બનશે 6. અહીંયા મૂકશું x - 2/3 + 5, તો અહીંયા 3 2 = 6. બરાબર? એટલે આ થશે 2x - 4 અને 5 -4 + 5 એટલે કેટલા થઈ જશે? 1. હવે આપણે અહીંયા x ના પ્લેસ ઉપર 10 મૂકવું છે, તો GOF ઇન્વર્સ of 10 = 2 × 10 + 1 એટલે કેટલું આવશે? 21. તો 21 આપણો સાચો વિકલ્પ બનશે. બરાબર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે જે પહેલી વખત જે કિંમત શોધી એ આપણે આની કિંમત શોધી, GOF ઇન્વર્સ of x. આખા પદનો આપણે ઇન્વર્સ કરેલો હતો. અહીંયા GOF ઇન્વર્સ જ છે ખાલી,
એટલે એફ નો જ ઇન્વર્સ આપણે શોધવાનો, એટલે પહેલા એફ નો ઇન્વર્સ શોધી કાઢો, પછી જીઓ એફ ઇન્વર્સ શોધો અને એમાં એક્સ ના પ્લેસ ઉપર 10 મૂકો, એટલે આપણે સાચો જવાબ આવશે 21. ચાલો આવું એક વિધેય આપેલું છે એફ ફ્રોમ r-3/5 થી r-3/5, એટલે કે વિધેય એફ નો પ્રદેશ કયો છે r-3/5, એટલે બધી જ વાસ્તવિક સંખ્યા લેવાની, પણ આપણે કઈ નથી લેવાની 3/5 આપણે નથી લેવાની. સેમ એવી જ રીતે સહપ્રદેશમાં પણ r-3/5, એટલે બધી જ વાસ્તવિક સંખ્યા લેવાની પણ 3/5 નથી લેવાની, કારણ કે 3/5 લઈએ તો છેદ અહીંયા જુઓ શૂન્ય થઈ જશે, અને છેદ શૂન્ય થઈ જાય તો વિધેયનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એટલા માટે છેદ 0 ન બને, એટલા માટે આ કન્ડિશન આપેલી છે. તો fx બરાબર આ વિધેય હોય તો આપણે શું શોધવાનું છે? બધાનું ઇનવર્સ શોધવાનું છે. જુઓ તો અહીંયા પ્રદેશ અને સહપ્રદેશ બંને સરખા છે, તો આના ઉપરથી જો આપણે ઇનવર્સ શોધવું હોય તો fx = y લઈએ આપણે અહીંયા, તો 3x + 1 upon 5x - 3 = y આપણે લઈએ, અને હવે આમાંથી હું x ને આપણે કરતા બનાવી દઈએ, તો અહીંયા થશે 3x + 1 = 5xy - 3y. આપણે x ની કિંમત જોઈએ છે, એટલે આ 5xy ને આ બાજુ ખસેડીએ તો 3x - 5xy અહીંયા થઈ જશે -3y - 1. આમાંથી x આપણે કોમન લઈએ તો 3 - 5y, અહીંયાથી માઇનસ કોમન લેશું તો 3y + 1. આને આપણે ડિવિઝનમાં લઈ જઈએ તો x = આ માઇનસ નિશાની કાઢ નાખવી હોય તો 3y + 1, અને આને ઉલટાવી દઈએ 5y - 3. તો હવે આને ફરી પાછું આપણે આવું લખવું હોય કે f ઇન્વર્સ x, તો f ઇન્વર્સ x લખવું હોય તો y ના જગ્યાએ આપણે x મૂકી દઈએ, તો આ થાય 3x + 1 upon 5x - 3. તો આ જે વિધેય બન્યું તો એ તો ફરી પાછું fx જ આવી જાય છે. જો સેમ ટુ સેમ આવે છે, 3x + 1 upon 5x - 3. તો આની જગ્યાએ ફરી પાછું આપણે fx આપણે મૂકી શકાય. તો આનો અર્થ એવો થાય કે f ઇન્વર્સ x એનું પ્રતિવિધેય પણ કયું બને છે? એનું એ જ બને છે, fx. એટલે આ વિધેય એક fx એવું છે કે જેનું પ્રતિવિધેય પણ એ પોતે જ છે. તો f ઇન્વર્સ x = શું બનશે? fx. એવો કયો વિકલ્પ અહીંયા આપેલો છે? f ઇન્વર્સ x = fx, એટલે બી વિકલ્પ આપણો સાચો બનશે. ચાલો ફરી પાછું સુવાચક, સમિત અને પરંપરિતતાનો છે પ્રશ્ન. તો અહીંયા તમને ગણ આપેલો છે a, b અને c, 3 ઘટક આપેલા છે, અને સંબંધ r તમને આપેલો છે a, bb અને cc. બધા જ ઘટકો, દરેક આ ગણ એનો દરેક ઘટક એ એના દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાયેલો છે, માટે આપણે લખશું કે r સ્વવાચક છે. એટલે સ્વવાચક સંબંધ તો છે જ. ચાલો પછી a ને ઉલટાવો તો a પણ આમાં છે જ, r માં છે. bb ને ઉલટાવો તો પણ bb જ મળશે, એ પણ r માં છે. cc ને ઉલટાવો તો એ પણ cc જ મળશે, એ પણ r માં છે. પણ અહીંયા તમે જુઓ તો ac ને તમે ઉલટાવો એટલે બને ca, તો ca જેવી પેર આપણને r માં મળતી નથી, માટે આ સંમિત નથી. એને આપણે આ રીતે લખી દઈએ કે ac belongs to r, પરંતુ ca આને આપણે ઉલટાવી દઈએ, ca does not belongs to r, માટે r સંમિત નથી. આ સંમિત સંબંધ નથી. ચાલો પરંપરિતતા માટે જોઈએ તો અહીંયા આપણે જોઈશું કે a, bb અને cc એની સાથે બીજી કોઈ પેર નથી, પણ અહીંયા a અને ac છે, તો બંનેમાં a કટ કરી દઈએ તો ac, તો ac પાછી પોતે અહીંયા આવી જાય છે. જુઓ એટલે આ સંબંધ કેવો છે? સંમિત છે. બરાબર છે. bb સાથે બીજી કોઈ જોડ નથી, cc સાથે પણ જોડ નથી, એટલે આ સંબંધ કેવો છે? પરંપરિત છે. જુઓ તો આ સંબંધ કેવો આવશે? સ્વવાચક છે, સંમિત નથી અને
પરંપરિત છે. એટલે સંબંધ સ્વવાચક છે, સંબંધ પરંપરિત છે અને સંમિત નથી. એટલે કયો જવાબ આવશે? બી આપણો આન્સર આવશે. બરાબર છે. બી સાથે કોઈ પેર નથી, સી સાથે પણ કોઈ પેર નથી. એટલે આ બે પેર માટે તો પરંપરિત છે. અને એ અને એસી લઈએ તો એ કટ કરો તો એસી પેર પણ આર માં અસ્તિત્વ ધરાવે છે. માટે દરેક ઘટક માટે સંબંધ કેવો છે? પરંપરિત છે. એટલે જવાબ આપણો આવશે સ્વવાચક છે, પરંપરિત છે, પણ સંમિત નથી. ચાલો, વિધેય એક અને વ્યાપ્તતાની વાત છે. તો વિધેય આપેલું છે ઝેડ થી ઝેડ, એટલે પ્રદેશ પણ ઝેડ છે, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, અને ઝેડ પણ એટલે કે સહપ્રદેશ પણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. અને fx બરાબર આપેલું છે x³ + 2. તો એક અને વ્યાપ્ત છે કે નહીં એ આપણે ચકાસવું છે. તો અહીંયા આપણે લઈએ ઝેડ ની અંદર બે ઘટકો લઈએ કે દાખલા તરીકે x1 x2 belongs to z. પ્રદેશ માટે f of x1 equal to f of x2 લઈએ તો અહીંયા આપણે f of x1 મૂકો એટલે આ થાય x1 નો ક્યુબ પ્લસ 2. અહીંયા fx2 મૂકો, x ના પ્લેસ ઉપર x2 કરો એટલે x2 નો ક્યુબ પ્લસ 2. તો +2 + 2 કેન્સલ એટલે અહીંયા બને x1 ક્યુબ ઇક્વલ ટુ x2 ક્યુબ. બંને બાજુ ક્યુબ રૂટ કાઢો એટલે આ થઈ જશે x1 બરાબર x2. તો f of x1 બરાબર fx2 લેવાથી આપણને અહીંયા x1 બરાબર x2 મળે છે. એટલે વિધેય કેવું છે? 1 1 છે. વિધેય એક તો છે જ. હવે વ્યાપ્તતા લઈએ તો વ્યાપ્તતા માટે આપણે અહીંયા લઈએ કે x³ + 2 ઇક્વલ ટુ y. આ જે ઘટક છે એ કોઈ સહપ્રદેશના ઘટક y સાથે સંકળાય છે. તો આમાંથી આપણે x ને કરતા બનાવો તો x³ ઇક્વલ ટુ y - 2. આપણે તો x જોઈએ છે તો y - 2 નો 1/3 પાવર થઈ જશે. હવે અહીંયા જુઓ તો આ x તો આપણે શેમાં લીધો હોય? પ્રદેશમાં. તો એનો અર્થ એવો થાય કે આવો કોઈ ઘટક પણ શેમાં મળવો જોઈએ? પ્રદેશમાં મળવો જોઈએ. તો આનો પ્રદેશ આપણને આપેલો છે z. તો z માં આવી કોઈ સંખ્યા ઘનમૂળ નીકળે એવી કોઈ સંખ્યા z માં અસ્તિત્વ ધરાવે? દાખલા તરીકે અહીંયા હું લઉં કે 5 લઉં, y ની જગ્યાએ 5 લઉં તો અહીંયા શું થઈ જશે? 5 - 2 એટલે 3 ની કેટલી ઘાત? 1/3 ઘાત. તો આ 3 ની 1/3 ઘાત એ આપણને પ્રદેશમાં મળે છે? નથી મળતી, કારણ કે z માં માત્ર ને માત્ર કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. આ તો સમય સંખ્યા થઈ ગઈ. સમય સંખ્યા છે એ આપણે z માં મળતી નથી. માટે આ ઘટક છે does not belongs to z, પ્રદેશ. એટલે આ સંખ્યા છે એ પ્રદેશમાં મળતી નથી. તો આનો અર્થ એવો થાય કે આ સહપ્રદેશ છે એનો એક ઘટક આપણે લઈએ 5, તો આ 5 નું પૂર્વ પ્રતિબિંબ આપણને z માં ક્યાંય મળતું નથી. બરાબર છે. તો આનો અર્થ એવો થાય કે આ કિંમત વ્યાપ્ત એટલે કે આ વિધેય વ્યાપ્ત નથી. જો બીજી રીતે આપણે જોઈએ તો x³ + 2 આપણે ઉધારી લઈએ કે આનું પ્રતિબિંબ કેટલું મળે છે? 5 મળે છે. તો આમાંથી x³ કેટલો થઈ જશે? 3. તો x ની કિંમત કેટલી આવશે? 3 ની 1/3 પાવર. તો આ કિંમત તો ફરી પાછી આપણને પ્રદેશમાં મળતી નથી, કારણ કે 3 ની 1/3 પાવર એ z માં મળતી નથી. માટે સહપ્રદેશનો એક ઘટક 5 એવો મળે છે કે જેનું કોઈ પણ પૂર્વ પ્રતિબિંબ આપણને પ્રદેશમાં મળતું નથી. માટે આ વિધેય કેવું છે? વ્યાપ્ત નથી. એટલે આ વિધેય વ્યાપ્ત નથી. તો જુઓ આ વિધેય કેવું આપણી પાસે છે? 1 1 છે અને વ્યાપ્ત નથી. તો કયો જવાબ આવશે? 1 1 અને વ્યાપ્ત છે એ તો નહીં આવે. 1 1 છે પરંતુ વ્યાપ્ત નથી. એટલે બી આન્સર આપણો આવશે. 1 1 છે, વ્યાપ્ત નથી. આજે આપણે અહીં સુધી આપણો સેશન રાખશું. આજે આપણે અહીંયા ચેપ્ટર 1 સંબંધ અને વિધેયના કેટલાક MCQની આપણે ચર્ચા કરી. આવતા એપિસોડમાં આપણે ફરી પાછું કોઈ નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછું આપણે મેથ્સની જર્ની આપણે આગળ વધારીશું. થેન્ક યુ ફોર વોચિંગ.